જે રીતે 500 અને 1000ની નોટને જે ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી જે બેન કરી દેવામાં આવી છે, ત્યારબાદ આપણે પેટ્રોલ પંપ પર અત્યારે કાલ રાતથી જ મોટા પ્રમાણમાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા અને તે લોકો જે 500 રૂપિયાની અને 1000 રૂપિયાની તે લોકો પાસે જે નોટ રહેલી હતી તે લોકોએ 12 વાગ્યા પહેલાં જ વટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ કે જ્યારે પેટ્રોલ પંપના માલિકો જે હતા તે લોકોએ ભારે ધસારાના કારણે તે લોકો પાસે જે છૂટા રૂપિયા હતા તે છૂટા રૂપિયા પૂરા થઈ ગયા હતા, જેને કારણે ગ્રાહકોને અગવડતા પડી હતી। ત્યારે મારી સાથે ગઈકાલે એક જે પેટ્રોલ પુરાવા આવ્યા હતા તેમની સાથે 1000ની નોટ તે જોઈ શકો છો કે તેમની પાસે 1000ની નોટ હતી અને આ 1000ની નોટ જે છે તે ગઈકાલ રાતથી તેઓ વટાવવા આવ્યા હતા, પરંતુ તેમને પેટ્રોલ પંપ ઉપર ના પાડવામાં આવી હતી અને તેઓ 2 થી 3 પેટ્રોલ પંપ ઉપર ફર્યા, પરંતુ તેમની આ જે 1000ની નોટ હતી તે તેઓ વટાવી શક્યા નથી। ત્યારે આપણે એમની સાથે વાતચીત કરીશું કે તેઓ આ જે બાબતને લઈને તેઓ શું માની રહ્યા છે। આજે 500 1000ની નોટો બેન કરવામાં આવી છે તે બાબતે આપનો કડવો અનુભવ થયો છે, આપ શું માનો છો? કડવો અનુભવ એવો કે મારી મોટરસાઇકલમાં પેટ્રોલ નથી, હું બોપલમાં 2 પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા ગયો તો પેટ્રોલ પંપવાળા કહે છે આ નોટ અમે નહીં લઈએ અથવા 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવો, તો હું 1000 રૂપિયાનું પેટ્રોલ પુરાવીશ તો મારા ખીચામાં બીજા પૈસા ક્યાંથી લાવીશું? તો પેટ્રોલ પંપવાળા જો 1000ની નોટ ના લેતા હોય તો પબ્લિક શું કરશે? આ લોકો તો કહી દીધું કે આ નોટો હવે નહીં ચલાવવામાં આવે, બરાબર? તો આજે પબ્લિકને જે તકલીફ પડે છે પેટ્રોલ પંપ પર, પેટ્રોલ પંપવાળા એમ કહે છે કે છૂટા આપો, તો છૂટા ના હોય તો મારી પાસે 1000ની નોટ છે તો હું શું કરીશ? પેટ્રોલ વગર મારી મોટરસાઇકલને ધક્કો મારીને લઈ જાઉં, મારે નોકરી જવાનું હોય, નોકરી મોડે પહોંચીએ તો ત્યાં પગાર કપાઈ જાય, અમારે શું કરવાનું? આ 1000 રૂપિયાનું પેટ્રોલ જાઉં હું આ પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાવું લો, આ પેટ્રોલ પંપવાળા ના પાડશે કે છૂટા આપો, તો શું કરવાનું મારે?